अगर समाचार में बात करें तो वडोदरा थी समाचार प्राप्त थया छे। महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। વડોદરાથી કહી શકાય કે વડોદરામાં ઓનલાઈન ઠગાઈ કરતા ગેંગના આરોપીને પાસાની સજા ફટકારવામાં આવી છે। તો યુવતીનો ન્યૂડ વિડીયો બતાવી લોકોને બ્લેકમેલ કરતો હતો। તો મોફ કરેલા વિડીયોના નામે આરોપી બ્લેકમેલ કરતો હતો। મેવાતી ગેંગના સાગરીતને આખરે પાસામાં ધકેલી દેવામાં આવ્યો છે। તો રાજસ્થાનના કોટ ગામમાંથી સાજિદ ખાનની અટકાયત કરી લેવામાં આવી છે। તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગના આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે। શું છે સમગ્ર મામલો? સ્મિતા, વડોદરા શહેર સાયબર ક્રાઇમને એક ફરિયાદ મળી હતી કે પોતે સીબીઆઈ નો ઓફિસર હોવાનું કહી અને પૈસા પડાવી રહ્યો છે। આની તપાસ રાજસ્થાન ને મેવાતી ગેંગ સુધીને પહોંચી હતી અને ત્યારે સાયબર ક્રાઇમે સાજિદ ખાનને ઝડપી અને વડોદરા લાવી હતી અને તેની વધુ પૂછપરછ કરી હતી। આ સાજિદ ખાન સીબીઆઈ ઓફિસર હોવાનું કહેતો હતો, સાથે સાથે ફેસબુક અને ઇન્સ્ટા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતો હતો અને યુવતીનો ન્યૂડ વિડીયો બનાવતો હતો। એટલે મોફ કરેલા વિડીયોના નામે આરોપી નાગરિકોને બ્લેકમેલિંગ કરતો હતો। નાગરિકોને બ્લેકમેલિંગ કરનાર આ મેવાતી ગેંગના સાગરીતને હાલ સાયબર ક્રાઇમે પાસા હેઠળ ભાવનગર જેલમાં ધકેલ્યો છે। પરંતુ સાજિદ ખાન વિરુદ્ધ લાખો રૂપિયા પડાવ્યા હોવાની માહિતી બહાર આવી છે અને હાલ પણ સાયબર ક્રાઇમ વધુ તપાસ કરી રહી છે અને સાજિદ ખાનના સહ આરોપીઓને પકડવા તરફ પહોંચી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મોફ કરેલા વિડીયોના નામે આરોપી બ્લેકમેલ કરતો હતો। હાલ તેની અટકાયત કરી લેવામાં આવી છે। મેવાતી ગેંગના સાગરીતને આખરે પાસામાં ધકેલી દેવામાં આવ્યો છે। તેની અટકાયત કરી લેવામાં આવી છે। રાજસ્થાનના કોટ ગામમાંથી તે ઝડપી પાડવામાં આવ્યો છે। સાજિદ ખાનની ઝડપી પાડવામાં આવ્યો છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે।